ગુજરાતી સમજી તું? ગુજરાતી હા કે અંડા અંડા પોળા એવું સમજે? ગુજરાતી સમજે ભાઈ? પાટણના પ્રખ્યાત દેવડા કર્ણાટકમાં ખાઈએ છીએ. મોહન થાળે છે. ઢોસો આવી ગયો છે આપણો. એક ઢોસાના પપ્પા કેટલા? 25 રૂપિયા એક ઢોસાના. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતથી તામિલનાડુ ડે 4માં. અને અત્યારે અમે પહોંચ્યા છીએ સોલાપુર. અને સોલાપુરથી પછી જવાનું ચિત્રદુર્ગ કર્ણાટક બોર્ડર કર્ણાટક બોર્ડર આવે. તો સોલાપુરથી જવાનું છે આપણે ચિત્રદુર્ગ બોર્ડર. હજુ તો ઘણું આગું જવાનું. ડે 5નો બ્લોક થઈ જાય. હજુ તો કાલ પહોંચશું કે કાલ પરમ દિવસે પહોંચશું કોઈ નક્કી ના. રાતે હોઈ ગઈએ છીએ કારણ કે લુખ્ખાનો ત્રાસ બહુ વધારે હોય છે મહારાષ્ટ્રમાં. એટલે રાતે હોઈ જવું પડે છે. તો હજુ સોલાપુર ચેટલું બાકી? 50 કિલોમીટર બાકી સોલાપુર. તો સોલાપુરથી પછી આ બધો ખાડા ખાઈએ બધા જતા રહ્યા સોલાપુરથી. નહીં સોલાપુરથી પછી 4 લેન રસ્તો ચાલુ થઈ જાય. 13 નંબર હાઈવે ચાલુ થઈ જાય પછી સોલાપુરથી. તો 13 નંબર હાઈવે ચડી ગયા. હજુ તો સબ્જીમાં કોઈ બનાવશું સારું. તો સબ્જી શું પડે? ડુંગળી બટાકા ને એવું બધું પડ્યું છે. તો એમાંથી કોઈક બનાવશું. ડુંગળી બટાકા બનાવશું કાં તો આગળથી લેવું સબ્જી તો મેળ આવે તો. નકર પછી ડુંગળી બટાકા તો સીધ. આવી ગયા છીએ સોલાપુર બાયપાસ. અને મોસમ જો એકદમ સાફ છે, ક્લીન. મિત્રો પુંડે બોર્ડર આવી ગયા છીએ. જો આ પહેલી મહારાષ્ટ્ર નહીં આવો પા. પહેલા હારી મહારાષ્ટ્ર નહીં આવે, પછી આવશે કર્ણાટક બોર્ડર. તો ફટાફટ બોર્ડર પાસ કરી લઈએ મિત્રો. ડોહો પા આવે જોઈએ છે પરમિટ લઈને અંદર. અંદર પૈસા લે લગભગ 700 થી 800 રૂપિયા. આ બોર્ડર ઉપર પૈસા લે જ છે. ના હાલો તોય ડખા. અને લેવાના પૂરેપૂરા પૈસા. તો 5 મિનિટ વિડીયો ચાલુ કરું મેં આપવા આવે એટલે, કારણ કે લોચા પડી જાય એવું. તો મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી દીધી. અને કેટલા પૈસા લીધા? 800 રૂપિયા. અને ઓછા કાલે હતા ભાઈ? ના ઓછા કોઈ 800 રૂપિયા. અમે 700 લે શું કહેતો? નહીં ચલેગા. 16 ગાડી છે ને. આ 700-800 રૂપિયા જે લીધા એ એક નંબરના આવે જ કહેવાય. પણ હવે શું કરવાનું? આ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની બોર્ડર ઉપર કોઈ પહોંચીએ નહીં હજુ, તો કોઈ પહોંચવાનું નહીં. તો હાલવા જ પડે. હવે બોર્ડર આવશે કર્ણાટકની. મહારાષ્ટ્ર બોર્ડર જતી રહી. હવે બોર્ડર આવશે કર્ણાટકની. કર્ણાટક બોર્ડરે બતાવું કેટલા પૈસા લે તમે. તો બોર્ડ આવી ગયું છે. વેલકમ ટુ કર્ણાટકા. લો તાણા જો ફેર કર્ણાટકમાં પૈસા ભાજી ના આવો. બને તો ઓછા આલજો પાછા. કોઈ ઓછા ના આવે. પટી ગયા. કેટલા લીધા? 1300 રૂપિયા. બોર્ડર ઉપર લીધા 1300 રૂપિયા. આ કર્ણાટક બોર્ડર. મહારાષ્ટ્ર થી આ તો જેલો હતો. હે મહારાષ્ટ્ર થી જ્યો હતો. તો મહારાષ્ટ્ર આપણે કર્ણાટક બોર્ડર પાસ કરીને આવ્યા છીએ નાવા. તો જઈને નહીં લઈએ. અને આ લહણ ફોલેલું બગડ્યું, કારણ કે આ હોજે કોમ આવી હતા. અત્યારે ખાવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો બનાવવાનો. હોટલમાં જ ખાઈ લઈએ, ખોટો ટાઈમ બગડાઈ ના કરતા. તો નહીં લઈએ, ખાઈ લઈએ અને પછી હેડીએ. આ કાલના લુગડા એમની કાઢેલા છે પેલી હોટલે નાવા જતા અહીંયા. આ તમારી જીઓની બંડી. બ્રશ કરવાનો સામાન લઈ લીધો બધો. બધું પાણી ના પડો. અત્યારે પડશે ચાલશે, પણ નહીં ના આવે એવા ના પડો. નાવામાં નહીં બહેન આવી ગયા છીએ. અને બાલ જેવા થયા જો સાવડી જેવા.
નહીં ભાઈ લીધું, બ્રશ કરી લીધો. અને હવે વિમલ મળે છે કર્ણાટકમાં તો વિમલ મળે જ છે. હા કર્ણાટકમાં તો મળે. દરરોજ નહીં મળતી હોય ઓનલાઈન ના ઓનાય ના મળે. ઓનલાઈન મળે છે આગળથી લઈ લે હું બધું નક્કી ન. 500 તો છે ને ઓ 500 તો છે. જો દેવડા પાટણના પ્રખ્યાત દેવડા પાટણના પ્રખ્યાત દેવડા કર્ણાટકમાં ખાઈએ છીએ. મોહન થાળે છે ભગવતીનો. હા ભગવતી સોરી ભગવતીની બાજુમાં છે ચંદન ત્યાંથી લાયેલા. ચિત્રદુર્ગા વધી છે 232 કિલોમીટર અને 13 નંબર હાઈવે ની એકદમ હાલત ખરાબ થઈ ગઈ બહુ. લગભગ 100 થી 150 કિલોમીટર હેડ્યા. હજુ આવો રસ્તો હેડ્યા આવો તો 13 નંબર હાઈવે ની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. નહીં બાબા પેલા મજબૂત હતો રસ્તો, બહુ ખરાબ થઈ ગયો 13 નંબર હાઈવે. ઉભા છીએ ચા પાણી કરવા. દાદીની દુકાને ચા પાણી કર્યા અને હવે ખાવા બનાવવાનું વિચારીએ છીએ કે શું બનાવીએ ખાવાનું. તો પહેલાં તો ગાડી બેસી જઈએ. હા બાપરે ડોહો ભાજી છે શાકભાજી લેવા. શાકભાજી લઈને આવે શું શું આવે જોઈએ. ડોહો ભાજી હતા શાકભાજી લેવા. શાકભાજી મળી નહીં મળે શાકભાજી મળી નહીં. હોટલમાં ખાઈ હવે ચોક મારવાડી હોટલે ઊભું રહી અને ખાવું પડશે. તો ઈ ની ખાઈને ઈ ની હુઈ જાઓ તો ખારી મારવાડી હોટલે ઊભા રહીએ. હેડીએ હોયથી પેલા દાદી બચારા હોટલ ચાલવી એકલા બોલો. આ લોકોના તહેવાર ચાલુ હ. કાલ હતો દશેરો અને આજ સવા 11 ને. આ લોકોનો અલગ જ તહેવાર ચાલુ આખો કર્ણાટકમાં. ભડાકા ફોડે ને ગીતો ચાલુ છે ને બધા બાઇકો ઉપર ને ગાડીઓ ઉપર ને બધા હાર લગાવે છે. કયો તહેવાર છે આ લોકોનો ખબર નહીં પણ ખરી ગમે તે. તો મિત્રો અત્યારે હોટલ ઉપર ગાડી લગાવી છે. જો રાજસ્થાનની હોટલ છે અને આપણે ગાડી સેફ સાઈડમાં લગાવી દીધી છે અને હવે જઈએ આપણે ખાવા. મિત્રો ખાઈ બાઈને અત્યારે આવી ગયા છીએ ગાડીમાં અને વહેલા 6 વાગે ઉઠીને હેડવાનું હોય. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતથી તામિલનાડુ ડે 5માં. અને જો અત્યારે હેડ્યા છીએ નાસ્તો કરવા સવારમાં. અને પોકવામાં પહોંચ્યા છીએ ચિત્રદુર્ગા પોકવા થયા છીએ અને રાતે સુઈ ગયા હતા મારવાડીની હોટલે. તો જો નાસ્તો કરવા જઈએ. હવે શું નાસ્તો હોય જોઈએ. એકંદે इडली और 5 की प्लेट हो इडली करता 500 चावल नहीं जमेगा. चावल 11 चावल इडली 5 की प्लेट कर दो. हमारा बेटा हवा हवा में चोखा तो बीजू કોઈ જ નહીં. ચાવલ ખાવા ચાવલ નહીં ખાવા હવા હવામાં ચોખા જ ખાય બીજું કોઈ ખાઈ નહીં. જો ઢોસાનો ઓર્ડર આવ્યો છે. ઢોસા બનાવે છે. દિલ્હી પડી આપણી ગાડી. મંગાયા છે ચાવલ. કેવા ચાવલ? ચાવલ કેવા? મસ્ત. આ ચાવલ મંગાયા. ચટણી સંભાર અને ચા. ઢોસા બનાવવા વાર થઈ ગઈ એવી બધી.
તો આ કર્ણાટકના ઢોસા, કર્ણાટકના ઢોસા લઈ લીધા હું. અને વાતાવરણ જો મસ્ત. ચાય બદલો. પ્લેન ઢોસા. ચટણી બધી નાખી નહીં. ચટણી તો નાખી જ પડે હું. અરે ઢોસો આવી ગયો છે આપણો. અને એક ઢોસાના પપ્પા કેટલા? 25 રૂપિયા એક ઢોસાનો. અને આપણા પાટણમાં તો 50 60 70 રૂપિયા. એ આટલો મજબૂત નહીં. ગુજરાતી સમજે તું? ગુજરાતી હા કે અંડા અંડા પોળા એવું સમજે? ગુજરાતી સમજે ભાઈ? એલા ગુજરાતી સમજે? નહીં સમજતો લાગતો. ઉપર તને પાર્લે ખવડાવું. લે ગયા જઈને કહેજે ગુજરાતી આવ્યા હતા, પાર્લે ખવડાવી દીધું. આવજે હો. બેંગ્લોર ચાલુ કેટલો? હા 12 વર્ષનો બેંગ્લોર હેડો થયો. 40-45 વર્ષ થયા. એટલે કેરલા, તામિલનાડુ, શિમોગા, કોઈમ્બતુર, કાલીગઢ, બેંગ્લોર કોઈ રસ્તાનું એવું નહીં કે આ સ્ટેટ બાકી બે સાઉથમાં. હૈદરાબાદ, શ્રીલંકા ઉડી જવાનો છું. આ જો બધી હોપારી નારિયોળી, પાનના ઝાડ અંદર હોય. પાનના ઝાડ હોય પણ અંદર હોય બધા. નારિયોળી, સોપારી બધું ચાલુ થઈ ગયું. બહુ મોટી હો ખેતર. દરિયા કિનારે થાય ને. શેડો જ આવતો નથી. વિશાખાપટ્ટનમમાં કેરી વધારે થાય. કેરી તો અહીંયા થાય છે કર્ણાટકમાં. બધા ભૂલી ગયો છે. આવી ગયા છીએ બેંગ્લોર. અને આ રહ્યો બેંગ્લોર બાયપાસ. જો ઓલ એક્સપ્રેસ. આ જો બેંગ્લોર સિટી. બેંગ્લોર પાછળ જાય બેંગ્લોર સિટીમાં ના જાય. બેંગ્લોર હોસુર રોડ ઉપર નેશનલ હાઈવે. નેશનલ સેલમ જાય સીધું. કૃષ્ણગીરી એ બધા ચો નીકળ છે. ફાઇનલી તામિલનાડુમાં એન્ટર થઈ ગયા છીએ. અને મંકી મેન ખાસા આખું જંગલના વચ્ચે રોડ સાર્યો. અને આપણે હવે જેટલા જવાનું છે એ 200 કિલોમીટર છે બાકી. તો વાગવામાં વાગે છે અત્યારે 4 સાડા 4 થયા. તો રાતના 11-12 વાગ્યા સુધીમાં ત્યાં આગળ પહોંચી જશું. તો આ બ્લોગ આજનો છેલ્લો ગુજરાતથી તામિલનાડુનો. પછી રિટર્ન શું ભરીને આવીએ છીએ એ પ્રમાણે બ્લોગ બનાવશું. તો હજુ તો બ્લોગમાં બન્યા રહેજો. હજુ તો જતા નહીં, હજુ આપણે પહોંચવાનું છે ત્યાં.
મિત્રો ફૂલ લેવા તો લઈ લેજો તો બધા ફૂલ વેચવા વાળા કેટલી બધી લાઈન ઓહો હો 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 હા ફૂલ પા મોઘરા ને કેટલો બધા આવો આવો હમણાં આવો વચ્ચે વચ્ચે જ નહીં પણ તો આપણે જવાનું છે અહીંથી 100 કિલોમીટર છેટા ઊભા છીએ અને બનાવીએ છીએ ડુંગળીની સબ્જી ડુંગળી ટમાટર અને 100 કિલોમીટર છેટા ઊભા છીએ તો રોટલા બોટલા બની ગયા છે અને હવે ખાઈ લઈએ તો હવે જમી લીધું છે અને હવે આપણે જો જવાનું છે એના ઠેકાણે પહોંચી જઈએ હા હેલો થોડી વાર પછી ફોન કરું તો આ છે તામિલનાડુનો ધરમપુરી ઘાટ ઉતરવાનો ઘાટ છે તો ગાડી વગર ખાવ ધીમે રાખવી પડે કારણ કે બહુ ખતરનાક છે ઘાટ ઉતરવા માટે અને પેલી બાજુ ચડવા માટે તો આ તો બધા બોર્ડ બધું મારેલું હોય કે લાગે પણ એકદમ ફરી હેવી છે તો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સનરાજા ઓઇલ અને પાર્કિંગમાં ગાડી લગાવી છે તો પહોંચી ગયા છીએ અત્યારે અને સવારે સેમ્પલ થાય શું કીધું સવારે ખાલી કરવાનું કીધું સવારે સેમ્પલ થાય પછી ખાલી થાય ગાડી તો સવાર સુધી બન્યા રહેજો સવાર પડી ગઈ છે અને આપણી ગાડી ખાલી જવાનું કોઈ ઠેકાણું નહીં તો આ લોકો જો આ બધા આ કોઈ અન્ના નહીં આ બધા બિહારી છે બિહારી યુપીના અને બધા છે યાર તો બહુ મોટું તો આ ખાલી પાર્કિંગ જ છે અને હવે લાકડા કટિંગ થાય અને મિલ તો પેલી બાજુ અને આ પાર્કિંગ છે ગાડીઓનો આ બધી ગાડીઓ ઊભી જો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો મારા અંગત જોડાયેલા હતા ગુજરાતથી તામિલનાડુ બ્લોગ લગભગ આના પહેલાં 3 વિડીયો નાખ્યા ગુજરાતથી તામિલનાડુ તો જેટલા લોકો બનેલા હતા વિડીયોમાં તો એને દિલથી આભાર તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો શું કરો કહો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે ચાલુ હોય વિડીયો મોઢામાં ભરી છે વિંગ બાય બાય